મિત્રો, આપણે છેલ્લે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે જોયું હતું. માંગ બે પ્રકારની અહીંયા આપણે જોઈ કે સમગ્ર સમાજની અંદર ઉત્પાદકો કે વેચનારાઓ દ્વારા જ્યારે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ કરે તો એ બજાર માંગ છે. હવે અહીંયા આપણને એમ થાય કે ભાઈ ઉત્પાદકો અને વેચનારાઓ એ શા માટે માંગ કરે, તો કે એ લોકો વસ્તુઓ વેચાણ માટે લાવે અને પછી ગ્રાહકો સુધી પહોંચાડતા હોય છે. એ લોકોએ કેટલીક વાર કાચો માલ, અર્ધ તૈયાર માલ, તૈયાર માલ, પેકિંગ સામગ્રી, યંત્રો, બરાબર, આ બધાની માંગ કરવી પડે છે. તો આ રીતે ઉત્પાદકો અને વેચનારાઓ દ્વારા આવી જે માંગ થાય એના સમૂહની માંગ એ બજાર માંગ છે. જેમાં માનો કે 20 ઉત્પાદકો છે તો 20 ઉત્પાદકો એ વ્યક્તિગત રીતે ખરીદી કરશે. કોઈ ઉત્પાદક 2000 કિલો, કોઈ 1000 કિલો, કોઈ 500 કિલો, જેવું જેનું ઉત્પાદન એ પ્રમાણે કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલની ખરીદી છે. તો આમ એ લોકો જે ખરીદી કરે છે એમાં પણ કિંમતમાં ફેરફાર થતો હોય છે. કેટલીક વાર કિંમત એની ઊંચી હોય, કેટલીક વાર એની કિંમત નીચી હોય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા બજાર માંગ એટલે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જે માંગ કરવામાં આવી એ માંગનો સરવાળો એટલે બજાર માંગ છે. જો 20 ઉત્પાદકો હોય તો 20 વ્યક્તિઓની માંગ એક સરખી હોતી નથી. એ લોકોનું જેવું ઉત્પાદક એકમ, કોઈનું મોટું એકમ હોય, કોઈનું નાનું એકમ હોય, કોઈનું મધ્યમ કદનું હોય, તો એ પ્રમાણે એની જરૂરિયાતો રહેતી હોય છે. અને એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ લોકો પોતાને જરૂરી એવી ચીજ વસ્તુ અને સામગ્રીની ખરીદી કરતા હોય છે. તો એટલા માટે આપણે એને કહેશું, આમ 20 વેપારીઓ એ જે ખરીદી કરી, જેટલી કરી, જેટલા ભાવે ખરીદી, બરાબર, એનો કુલ સરવાળો એ બજાર માંગ છે. એટલે કે વ્યક્તિગત માંગનો સરવાળો એ બજાર માંગ છે. ઉત્પાદકો કે વેચનારાઓ આપણી માટે ઉત્પાદક કે વેચનાર છે, પણ અન્ય માટે એ લોકો ગ્રાહક છે. માનો કે આપણે જે વેપારીને ત્યાંથી આપણા ઘર પરખે કરિયાણાની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, બરાબર, તો આપણે એમને ત્યાંથી જે ખરીદી કરીએ છીએ તો આપણે એમના ગ્રાહક થયા. હવે એ લોકો જેમની પાસેથી મગાવે છે, બરાબર, એમની પાસે એ લોકો ગ્રાહક છે, કારણ કે એ લોકો આને પૂરી પાડે, આપણા કરિયાણાની દુકાનવાળા ભાઈને વસ્તુ પૂરી પાડે તો એ કરિયાણાની દુકાનવાળા ભાઈ સામા પક્ષે ગ્રાહક, અને એને વેચનાર વ્યક્તિ એ શું થયો? એનો વેપારી થયો. એવી રીતે એને વેચનાર વેપારી છે એ બીજેથી લાવતો હોય મોટા પ્રમાણમાં સીધો ઉત્પાદક પાસેથી, તો ઉત્પાદક માટે એ વેપારી ગ્રાહક છે, બરાબર. ઉત્પાદક અન્ય સ્થળેથી કાચો માલ લાવતો હોય તો એ વ્યક્તિ ઉત્પાદક છે એ બીજા જ વ્યક્તિઓનો ગ્રાહક થયો. આમ ઉત્પાદક, ગ્રાહક, વેપારી, ઉત્પાદક, ગ્રાહક, વેપારી, આની લિંક એકદમ ચાલ્યા કરે છે, બરાબર. અને એટલે જ તે બજારમાં આવા વેપારીઓ, આવા ઉત્પાદકો કે વેચનારાઓ એ વ્યક્તિગત ધોરણે જરૂરિયાત મુજબ ખરીદી કરતા હોય છે. એટલે આપણે એને ધ્યાનમાં લઈને એ લોકો કેટલી માંગ કરે છે, કયા સમયગાળામાં, કઈ કિંમતે, એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે એની માંગનો સરવાળો કરીએ. 20 જણાની માંગનો સરવાળો એટલે એ વ્યક્તિગત માંગ કહેવામાં આવશે. એ વ્યક્તિગત માંગનો સરવાળો એટલે બજાર માંગ. તો 20 વ્યક્તિઓની જુદી જુદી ખરીદી,
એનો સરવાળો એ વ્યક્તિગત માંગ અને એના આધારે આપણે એનો સરવાળાનો જે જવાબ મેળવીએ એ કુલ બજાર માંગ થઈ છે. બીજી બાજુ એ લોકો આપણને વેચે છે તો આપણે સીધા ગ્રાહક છીએ, કારણ કે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એ પ્રત્યક્ષ વપરાશમાં ઉપયોગ કરીએ છીએ. જો સીધી ઉપયોગમાં લઈએ છીએ, આપણે એનો કોઈ આડોવળો બીજો યુઝ કરતા નથી. ખુરશી લાવ્યા, ટેબલ લાવ્યા, સેટી લાવ્યા, પલંગ બીજા લાવ્યા, બરાબર, ઘરમાં ઘરઘંટી લાવ્યા, વોશિંગ મશીન લાવ્યા, તો આ બધી વસ્તુઓ આપણે વેચાણ માટે નથી લાવ્યા, પણ આપણે આપણા ઉપયોગ માટે લાવ્યા છીએ. એટલે આ આપણી વસ્તુઓની માંગ છે, એ પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષવાની માંગ છે. અને ઉત્પાદકો કે વેપારીઓની જે માંગ હોય છે એ કેવી છે? પરોક્ષ માંગ છે, બરાબર. એ ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે હોય છે. પોતાની જરૂરિયાત એમાંથી નહીં સંતોષાય, એ તો એમાંથી પૈસા મેળવશે અને નફામાંથી જરૂરિયાત સંતોષશે, પણ વસ્તુમાંથી એની જરૂરિયાત માત્ર ગ્રાહક સંતોષી શકશે, બરાબર. એટલે આપણે માંગ કરીએ છીએ આપણી પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષવા, અને ઉત્પાદકો કે વેપારીઓ જે માંગ કરે એ પરોક્ષ જરૂરિયાત સંતોષવા માંગ કરશે. એ લોકો વેચાણના હેતુથી માંગ કરશે, આપણે ઉપયોગના હેતુથી માંગ કરશું. એટલે આપણી માંગ છે એ વ્યક્તિગત માંગ કહેવાય. મારા ઘરમાં મારે દર મહિને 5 કિલો ખાંડ જોતી હોય તો એ મારી વ્યક્તિગત માંગ કહેવામાં આવશે, બરાબર. ચોખાની માંગ મારા ઘરમાં દર મહિને 3 કિલો 4 કિલોની હોય તો એ મારી વ્યક્તિગત માંગ કહેવામાં આવે. તો આ રીતે વ્યક્તિગત માંગ એટલે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે. આખું વર્ષ મારે ચોખાની, તુવેર દાળની, બરાબર, ખાંડની, ચાની એની માંગ કરવી પડે. હવે આખું વર્ષ એ વસ્તુઓની કિંમત સ્થિર હોતી નથી. કોઈ વાર વસ્તુઓની કિંમત વધે, કોઈ વાર વસ્તુઓની કિંમત ઘટતી હોય છે, બરાબર. તો આ રીતે અહીંયા આપણે કહી શકાય કે ભાઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ, જો આમાં વ્યક્તિનો સમૂહ નથી એટલે ગ્રાહક શબ્દ આવશે, બરાબર. બજારમાં જુદી જુદી કિંમતે જ્યારે ખરીદવા જાય ત્યારે કિંમતમાં કદાચ ફેરફાર હોય તો એને ધ્યાનમાં લેવાની છે, અને ત્યારે એ વસ્તુની જે માંગ કરશે એને વ્યક્તિગત માંગ કહેવામાં આવશે. હવે અહીંયા બજાર માંગમાં તમે જો તમામ વ્યક્તિઓ એટલે બધા ગ્રાહકો, એમાં ઉત્પાદકો આવી જાય, વેપારીઓ આવી જાય, બરાબર, અને આપણો સમૂહ એ પણ એમાં આવી જતો હોય છે. તો તમામ વ્યક્તિઓ, ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતો થતી વસ્તુઓની માંગના સરવાળાને બજાર માંગ કહેવામાં આવશે. તો આ રીતે બજાર માંગ એટલે ગ્રાહકોનો સમૂહ છે, અને વ્યક્તિગત માંગ એટલે એક જ વ્યક્તિની બજારમાં થતી માંગ છે, બરાબર. અહીંયા આપણને કોષ્ટકમાં આપ્યું છે, જો વસ્તુની કિંમત રૂપિયામાં તો 10, 8, 6, 4 ને 2. એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ, સી વ્યક્તિની માંગ. તો ત્રણેયનો સામે ટોટલ આવ્યો એ કયો થયો? બજાર માંગ થઈ. એ વ્યક્તિની માંગ એ વ્યક્તિગત માંગ છે, બી વ્યક્તિની માંગ એ વ્યક્તિગત, અને સી વ્યક્તિની માંગ એ વ્યક્તિગત માંગ છે, જો, બરાબર. હવે એનો ટોટલ કરીએ ત્રણેયનો, એ બી સીનો, તો સામે આપણને છેલ્લા કોષ્ટકમાં આપ્યું છે એ બજાર માંગ છે. પહેલું જો 10 રૂપિયાની કિંમતે એ વ્યક્તિ 1 એકમની માંગ કરશે, બી વ્યક્તિ 2 એકમની અને સી વ્યક્તિ 3 એકમની માંગ કરશે. તો કુલ ત્રણેયની માંગ બજારમાં કેટલી થઈ? બજારમાંથી કેટલી વસ્તુઓનું વેચાણ થયું? તો કે 6 એકમનું વેચાણ થયું. તો એને આપણે બજાર માંગ તરીકે ઓળખી છે, બરાબર. તો એ બી સી ત્રણેયની વ્યક્તિગત માંગનો સરવાળો એટલે બજાર માંગ થઈ. 8 રૂપિયાની કિંમતે એની માંગ 2 એકમ, બીની 3 અને સીની 4, એટલે કુલ કેટલી માંગ થઈ? 9 એકમ થઈ. તો બજાર માંગ એ, બી અને સી ત્રણેયનો ટોટલ માંગનો ટોટલ કરો તો
થયા 9, એ એની બજાર માંગ થઈ. કિંમત ઘટીને જો 6 રૂપિયા થઈ તો ત્રણેયની માંગમાં વધારો થયો. જો એ 3 એકમની માંગ કરી, બીએ 4 એકમની અને સીએ 5 એકમની માંગ કરી, તો બજાર માંગ એના કારણે વધી. એટલે કેટલી થઈ? તો કે 12 એકમ થઈ છે. તો અહીં એ બી સી ત્રણેયની માંગ વધી અને ત્રણેયની માંગનો સરવાળો કુલ બજાર માંગ 12 એકમ થયો. એટલે કે કિંમત ઘટી છે તો બજાર માંગમાં શું આવ્યો? તો કે વધારો. એવી જ પરિસ્થિતિ કિંમત ઘટીને 4 રૂપિયા અને 2 રૂપિયા થાય છે. તો 4 રૂપિયાએ એની માંગ 4 એકમ, બીની 5 એકમ અને સીની 6 એકમ. ત્રણેયની માંગ પાછી વધી કારણ કે કિંમતમાં આવેલો ઘટાડો એની ખરીદ શક્તિમાં શું કર્યો? વધારો. તો એ લોકોએ બજાર માંગ વધારી છે. ત્રણેય પોતાની વ્યક્તિગત માંગ વધારી એટલે બજારમાંથી પહેલાં જે 6 એકમ, 9 એકમ અને 12 એકમનું વેચાણ થતું હતું એ હવે ક્યાં પહોંચ્યું? તો કે 15 એકમના વેચાણે પહોંચ્યું છે. બરાબર. તો આમ કિંમત ઘટતી ગઈ, વ્યક્તિગત માંગ વધતી ગઈ, એની સામે બજાર માંગમાં પણ શું આવ્યો? વધારો. એવી જ રીતે કિંમત ઘટી 2 રૂપિયા થઈ, વ્યક્તિગત માંગ 5 એકમ, એની, બીની 6 એકમ અને સીની 7 એકમ થઈ છે. તો અહીંયા બજાર માંગ એ, બી અને સીની માંગનો સરવાળો કરીએ આપણે એકમમાં તો કેટલો આવ્યો? તો કે 18 એકમ. તો સૌથી કિંમત ઓછી થઈ 2 રૂપિયા, ત્યારે અહીં બજાર માંગ વધીને સૌથી વધુ થઈ 18 એકમ. બરાબર. તો અહીંયા પણ આપણે જોઈએ કે વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી ગઈ એમ બજાર માંગમાં શું આવતો ગયો? વધારો. 6 એકમમાંથી 9 એકમ, 12 એકમ, 15 અને છેલ્લે 18 એકમ સુધી બજાર માંગ પહોંચી છે. જ્યારે કિંમત એની ન્યૂનતમ ધોરણે પહોંચી છે. જો 2 રૂપિયા કિંમત થઈ ગઈ 1 એકમની. એટલે ત્રણેયની ખરીદ શક્તિ એ, બી અને સીની વધી. તો એને કારણે બજાર માંગ વધીને કેટલા એકમ થઈ ગયા? તો કે 18 એકમ સુધી પહોંચી ગઈ. બરાબર. તો આ રીતે અહીંયા વ્યક્તિગત માંગ એટલે કોઈ પણ એક વ્યક્તિ કે ગ્રાહકની માંગ એ જુદી જુદી કિંમતે ચોક્કસ સમયે દર્શાવેલી હોય તો એને વ્યક્તિગત માંગ કહેશું. બજાર માંગ એટલે ચોક્કસ સમયે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા એટલે ગ્રાહકો દ્વારા જે માંગ કરવામાં આવે જુદી જુદી કિંમતે એનો સરવાળો એટલે બજાર માંગ. તો આ કોષ્ટક ઉપરથી જ મિત્રો ખબર પડવી જોઈએ કે એ, બી, સી આપણે 3 વ્યક્તિઓ એને ધ્યાનમાં લીધા અને એમણે કરેલી માંગને ધ્યાનમાં લીધી એ બજાર માંગ તરીકે અસ્તિત્વમાં આવી છે. હવે અહીંયા વ્યક્તિગત માંગ રેખા આપણને આપી છે. પહેલી કોની છે? તો કે એની. તો આપણે આગળ માંગ રેખામાં જોઈ ગયા હતા કે ભાઈ વસ્તુની માંગ એકમમાં, વસ્તુની કિંમત રૂપિયામાં. બરાબર. તો અહીંયા વ્યક્તિની માંગ રેખા એની દર્શાવી તો આપણે પહેલી માંગ રેખા જે દોરી હતી એની જેમ જ દોરવાની છે. અહીં ડીડી માંગ રેખા આપણને પ્રાપ્ત થશે, DD1 તરીકે ઓળખશું. બરાબર. કારણ કે આપણે માંગ રેખા પહેલી વ્યક્તિની દોરીએ એટલે. તો અહીંયા વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે માંગ કેટલી છે? એની 1 એકમ. કિંમત ઘટી 8 રૂપિયા થાય એટલે માંગ વધીને 2 એકમ થઈ. ઘટીને 6 રૂપિયા કિંમત થતાં માંગ 3 એકમે પહોંચી એટલે સી બિંદુએ પહોંચી. કિંમત 4 રૂપિયા અને 2 રૂપિયા થઈ તો માંગ વધીને ક્યાં પહોંચી? 4 એકમ અને 5 એકમ. એટલે ડી અને ઈ બિંદુએ અહીં માંગ દેખાડવામાં આવી છે. તો માંગ રેખા DD1 ઉપર દર્શાવેલા એ, બી, સી, ડી, ઈ બિંદુઓ દર્શાવે છે કે વસ્તુની કિંમત જેમ જેમ શું થાય? ઘટતી જાય એમ એમ માંગમાં વધારો થાય છે અને વસ્તુની કિંમત જેમ જેમ વધતી જાય એમ એમ માંગમાં ઘટાડો થતો જાય. હવે જો ઈ બિંદુએ 5 એકમની માંગ છે, કિંમત 2 રૂપિયા છે. કિંમત વધીને 4 રૂપિયા થાય તો માંગ ઘટીને કેટલી થઈ ગઈ? 4 એકમ થઈ જશે. બરાબર. કિંમત વધીને 6 રૂપિયા થઈ તો માંગ ઘટી 3 એકમ થશે.
કિંમત વધીને 8 રૂપિયા થઈ તો માંગ ઘટીને 2 એકમ થઈ જશે અને કિંમત વધીને 10 રૂપિયા થઈ તો માંગ એકદમ ઓછી એટલે કે એ બિંદુએ જે દર્શાવે છે એ 1 એકમની માંગ થઈ જશે। તો આમ કિંમત વધી તો માંગ રેખા કઈ તરફ આપણે જશે? જમણી બાજુથી ડાબી તરફ જશે, બરાબર। આપણે માંગના વિસ્તરણ, સંકોચન, વધારા ઘટાડામાં જોયું હતું એ પ્રમાણે। અને માંગ વધી તો માંગ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસશે। જો તો DD1 માંગ રેખા એ શું દર્શાવ્યું કે વસ્તુની કિંમત અહીંયા આપણને દર્શાવ્યું છે એ પ્રમાણે કિંમત ઘટે છે તો માંગ વધતી જાય છે, એટલે એની સાથે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। તો આ રીતે આપણે એની વ્યક્તિગત માંગ રેખા જોઈ, બરાબર। એવી રીતે હવે આપણને એ લોકોએ બીની માંગ રેખા આપી છે। જો તો એમાં પણ કિંમત સેમ છે, 10, 8, 6, 4, 2, બરાબર। એની ખરીદીના એકમમાં ફેર આવશે। જો તો બી વ્યક્તિએ 10 રૂપિયાની કિંમતે કેટલા એકમ ખરીદ્યા? તો કે 2 એકમ। પછી 8 રૂપિયાની કિંમતે 3 એકમની ખરીદી કરી છે, બરાબર। 6 રૂપિયાની કિંમતે 4 એકમની ખરીદી કરી છે। 4 રૂપિયાની કિંમતે 5 એકમની ખરીદી કરી અને 2 રૂપિયાની કિંમતે 6 એકમની ખરીદી કરી છે। તો અહીંયા DD2 માંગ રેખા આપી છે, બરાબર। તો અહીંયા પણ એ જ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે એમ બી વ્યક્તિની ખરીદ શક્તિ વધતા એણે એમાં શું કર્યો? વધારો કર્યો છે, બરાબર। એટલે એ આપણને ક્યાં ABCDE બિંદુ દ્વારા DD2 માંગ રેખા ઉપર દર્શાવવામાં આવેલ છે। હવે જો આ જ વ્યક્તિ, બરાબર, વસ્તુની કિંમત વધતી જાય તો એ પણ માંગમાં ઘટાડો કરી શકે છે, ખરીદ શક્તિ ઘટશે એટલે। તો અહીંયા 2 રૂપિયાની કિંમત છે ત્યારે એણે વધુમાં વધુ એકમ ખરીદ્યા, 6 એકમ। કિંમત વધીને 4 થાય તો એણે માંગ ઘટાડી 5 એકમની કરી। કિંમત વધીને 6 રૂપિયા થાય તો એણે માંગ ઘટાડીને 4 એકમ કરી છે। કિંમત વધીને 8 રૂપિયા થઈ તો એણે માંગ ઘટાડીને 3 એકમ કરી અને કિંમત વધીને મહત્તમ એટલે કે વધુમાં વધુ 10 રૂપિયા થઈ તો એણે માંગ ન્યૂનતમ કરી નાખી। જો ઓછામાં ઓછી માંગ કરી નાખી, કેટલી? તો કે 2 એકમની અહીંયા માંગ એણે કરી છે 10 રૂપિયાએ। તો આ રીતે માંગ રેખા DD2 અહીંયા કિંમત ઘટાડો અને માંગ વધારો દર્શાવે છે, એટલે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવશે। એટલે માંગ રેખા DD2 કઈ તરફ ગઈ? તો કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ, બરાબર। એ વ્યક્તિની માંગ રેખા હતી એ જ રીતે આ માંગ રેખા પણ નીચે તરફ ઢળી છે, જે કિંમતના ઘટાડા સાથે માંગમાં વધારો દર્શાવે। એટલે બંને વચ્ચેનો અહીં વ્યસ્ત સંબંધ દર્શાવાયો છે। તો આમ આપણે એ અને બી બંને વ્યક્તિઓની જુદી જુદી માંગ રેખાઓ જોઈ ને બંનેમાં જોયું કે બંને વ્યક્તિ બજારમાં જેમ જેમ કિંમત વધે છે એમ પોતાની માંગમાં વધારો કરતા જાય છે। એટલે કે બજારમાં કિંમત જેમ જેમ ઘટશે એમ એની ખરીદ શક્તિ વધતા એ માંગમાં શું કરતા જશે? વધારો। કારણ કે કિંમત ઘટશે એટલે આપણને એ વસ્તુ સસ્તી પ્રાપ્ત થાય। જો આ એક ખાસ ધ્યાન રાખજો, ખરીદ શક્તિનો વધારો એટલે શું? કિંમત ઘટી એટલે આપણને એ વસ્તુ પહેલાં કિંમત હતી એની કરતાં સસ્તી મળશે, એટલે આપણી ખરીદ શક્તિ વધી। આવક તો સ્થિર છે, 100 રૂપિયે કિલો ચોખ્ખું ઘી મળતું હોય, હવે એના 50 રૂપિયા થઈ જાય તો એનો અર્થ એમ થયો કે હવે આપણે એ 1 કિલો ઘીની બદલે 100 રૂપિયામાં કેટલું ખરીદી શકશું? તો કે 2 કિલો ચોખ્ખું ઘી ખરીદી શકશું। જો તો આપણો પગાર કે વેતન નથી વધ્યા, પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડાએ
બરાબર, એ વસ્તુની ખરીદી માટે આપણી બચત વધારી અને એ બચત વધી એટલે આપણી ખરીદ શક્તિ વધી ને ખરીદ શક્તિ વધી એટલે આપણે હવે પહેલાં કરતાં વધુ વસ્તુની ખરીદી શકશું. વધુ વસ્તુની ખરીદી એ આપણી ખરીદ શક્તિમાં વધારો સૂચવે છે. પણ એ ક્યારે બને? જ્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે. જો એનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત વધી તો સમજો વસ્તુ મોંઘી બનશે ને વસ્તુ મોંઘી બનશે એટલે આપણી ખરીદ શક્તિમાં શું આવશે? તો કે ઘટાડો આવશે. બરાબર, તો આ પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે કે ભાઈ ABC ત્રણેય કિંમત ઘટી છે તો પોતાની માંગ એટલે જરૂરિયાત વધારી છે અને જરૂરિયાત વધારી એનું મુખ્ય કારણ વસ્તુ સસ્તી બની, એની ખરીદ શક્તિ વધી એટલે એણે માંગ વધારી એટલે વ્યક્તિગત માંગની સાથે શેમાં વધારો થયો? તો કે બજાર માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, ખરીદ શક્તિનો વધારો એટલે કે માંગમાં વધારો. અને માંગમાં વધારો એ ક્યારે શક્ય બન્યો? કે વસ્તુની કિંમત ઘટી તો. વસ્તુની કિંમત યથાવત રહે તો ખરીદ શક્તિ આપણી એની જ રહે. જો વેતન વધે તો વધશે, પણ વેતન સ્થિર હોય અને વસ્તુની કિંમત એને હશે તો આપણી ખરીદ શક્તિ યથાવત. વેતન એ નહીં હોય અને વસ્તુની કિંમત ઘટે તો આપણી ખરીદ શક્તિ વધશે. બરાબર, આપણને 15,000, 20,000, 25,000, 50,000 કે લાખ વેતન મળતું હોય પણ વસ્તુની કિંમત જો ઘટે તો આપણે એ વસ્તુની માંગ જરૂરિયાત હોય તો વધારશું. બરાબર, કારણ કે વસ્તુ સસ્તી મળે છે એટલે આપણી ખરીદ શક્તિ વધી છે. અને જો વસ્તુની કિંમત વધશે, આપણી આવક ઓછી રહેશે, વસ્તુની કિંમત વધશે તો આપણી ખરીદ શક્તિ ઘટશે એટલે કે આપણે એ વસ્તુની માંગમાં શું લાવશું? ઘટાડો લાવશું. બરાબર, તો ખરીદ શક્તિ શબ્દ ધ્યાન રાખવાનો ખાસ કે આપણી માંગમાં થતો વધારો ઘટાડો એ આપણી ખરીદ શક્તિમાં થતો વધારો ઘટાડો દર્શાવશે. બરાબર, તો આમ આપણે એ વ્યક્તિ અને બી વ્યક્તિ એ બંનેની માંગ રેખા, વ્યક્તિગત માંગ રેખા તપાસી છે. હવે આપણે જોઈએ છીએ સી વ્યક્તિ. તો હવે સી વ્યક્તિની અંદર માંગમાં ફેરફાર છે એ બી કરતાં. તો એણે 10 રૂપિયાની કિંમતે 3 એકમની ખરીદી કરી. ઓછામાં ઓછા એકમો છે 3. જો કિંમત ઘટી 8 રૂપિયા થઈ, એણે માંગ વધારી 4 એકમ કરી. 6 રૂપિયાની કિંમતે એણે 5 એકમની માંગ કરી. 4 રૂપિયાની કિંમતે એણે 6 એકમની માંગ કરી અને 2 રૂપિયાની કિંમતે એણે 7 એકમની માંગ કરી છે. જો તો એનો અર્થ એમ થયો કે વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી ગઈ એમ આ વ્યક્તિએ સૌથી વધુ માંગ વધારી છે. એ અને બી કરતાં સીની માંગ વધુ જણાય. જો બરાબર, એટલે વધુમાં વધુ કિંમત એણે 3 એકમની માંગ કરી હતી અને ઓછામાં ઓછી કિંમતે એણે 7ની માંગ કરી, જે આપણને ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવી છે. તો અહીંયા આપણને ત્રીજી વ્યક્તિની માંગ રેખા પ્રાપ્ત થઈ એટલે આપણે એને માંગ રેખા કઈ આપી? DD3 એવું નામ આપ્યું છે. આ વ્યક્તિ પણ એવું કરી શકશે કે ભાઈ કિંમત 2 રૂપિયા છે ત્યારે વધુમાં વધુ ખરીદી કરી શક્યો. 7 એકમ લીધા એણે. કિંમત વધી 4 એકમ થઈ જશે. કિંમત વધી 4 રૂપિયા થઈ તો એણે 1 એકમનો ઘટાડો કર્યો, 6 એકમ કરી નાખ્યા. જો માંગમાં કિંમત 6 રૂપિયા થઈ ગઈ વધીને તો એણે 5 એકમ કરી નાખ્યા. બરાબર, 8 રૂપિયાની કિંમતે એણે એકમ ઘટાડીને 4 કરી નાખ્યા અને 10 રૂપિયાની કિંમતે એણે વળી માંગ ઘટાડી અને 3 એકમ કરી નાખ્યા. તો આમ જેમ જેમ કિંમત વધી છે જો મિત્રો એમ એની ખરીદ શક્તિમાં શું આવ્યું? ઘટાડો. ને ઘટાડો આવ્યો એટલે એણે માંગમાં પણ ઘટાડો કર્યો છે. તો આ રીતે એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિની દરેક માંગ રેખા આપણને જુદી જુદી પ્રાપ્ત થઈ છે. બરાબર, તો આ ત્રણેયની માંગ રેખાને આપણે શું નામ આપ્યું? તો કે વ્યક્તિગત માંગ રેખા. તો DD1 એ વ્યક્તિની માંગ રેખા,
પછી DD2 બી વ્યક્તિની માંગ રેખા અને DD3 સી વ્યક્તિની માંગ રેખા અહીંયા આપણને દર્શાવેલી છે. પણ ત્રણેયમાં આપણે જોયું કે ભાઈ ત્રણેયની અંદર માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસે છે, એટલે કે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. વસ્તુની કિંમત ઘટે છે અને માંગ વધે છે. આ બાબત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. બરાબર. તો આ રીતે અહીંયા આપણે એ, બી અને સી વ્યક્તિઓની માંગ રેખા જોઈ એને આપણે વ્યક્તિગત માંગ રેખા એવું નામ આપ્યું છે. હવે આપણને બજાર માંગ રેખા આપી છે. જો બરાબર, તો બજાર માંગ રેખાની અંદર આપણે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ અને ઈ બિંદુ લીધા. તો એની અંદર આપણે શું લેવાનું છે કે બજાર માંગનો જે સરવાળો છે ને એને આપણે એમાં લેવાની રહેશે. બરાબર. તો બજાર માંગના સરવાળાની અંદર આપણે જોઈએ કોષ્ટકની અંદર તો 6 એકમ, 9 એકમ, 12 એકમ અને 15 એકમ અને 18 એકમ આપણને આપેલા છે. તો આપણે ડીડી માંગ રેખા ઉપર આ એકમોને આપણે દર્શાવવાના રહેશે. તો પહેલું આપણે જોયું કે એ બિંદુએ 10 રૂપિયાની કિંમતે 6 એકમની માંગ છે. બી બિંદુએ 9 એકમની માંગ છે, કિંમત 8 રૂપિયા છે. 6 રૂપિયાની કિંમતે અહીંયા માંગ 12 એકમ થઈ. 4 રૂપિયાની કિંમતે માંગ કેટલી થઈ તો કે 15 એકમ થઈ. અને 2 રૂપિયાની કિંમતે માંગ કેટલે પહોંચી તો કે 18 એકમે પહોંચી. બરાબર. તો આમ અહીંયા પણ બજાર માંગમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી કે જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી ગઈ એમ બજાર માંગમાં વધારો થતો ગયો, કારણ કે એ, બી અને સી ત્રણેયની ખરીદ શક્તિ વધતી ગઈ છે. બરાબર. ત્રણેયની ખરીદ શક્તિ વધી એનું કારણ કિંમતમાં વધારો. જરૂરિયાત ભલે જુદી જુદી છે, એ, બી અને સીએ 10 રૂપિયાની કિંમતે જુદા જુદા એકમ ખરીદ્યા, પરંતુ ત્રણેયની માંગ જુદી જુદી છે એટલે એની ખરીદ શક્તિને આધારે લોકો કિંમતથી આગળ વધશે. બરાબર. અહીંયા માંગ આપણે જોઈએ તો 8 રૂપિયાની એકમે 8 રૂપિયાની કિંમતે ત્રણેયની માંગ વધશે. બરાબર. તો 8 રૂપિયાની કિંમતે ત્રણેયની માંગ વધી ગઈ છે. ભલે ત્રણેયની માંગ અલગ અલગ છે, એમાં 2 એકમ છે, સીમાં, બીમાં 3 એકમ અને સીમાં 4 એકમ માંગ થઈ ગઈ. જો બરાબર. તો આ રીતે ત્રણેયની માંગ ભલે જરૂરિયાત અનુસાર જુદી જુદી છે, પણ અગાઉ કરતાં કિંમત ઘટી છે એટલે ખરીદ શક્તિ વધી એટલે એમણે માંગ વધારી. પછી 6 રૂપિયાની કિંમતે એમની માંગ વધી. ત્રણેયની માંગ જરૂરિયાત અનુસાર જુદી જુદી છે. બરાબર. તો એમણે જરૂરિયાત અનુસાર એ લોકોએ માંગ વધારી. તો 4 એકમ, 5 એકમ અને 6 એકમ. તો 4 રૂપિયાની કિંમતે એ લોકોની આ પ્રકારની માંગ રહી અને બજાર માંગ 15 પહોંચી છે. જો ફરી પાછી કિંમત ઘટી, 2 રૂપિયાથી એકદમ ન્યૂનતમ થઈ ગઈ. તો એની માંગ મહત્તમ 5 એકમ, બીની માંગ મહત્તમ 6 એકમ અને સીની માંગ મહત્તમ 7 એકમ થઈ. તો બજાર માંગ વધીને 18 એકમે પહોંચી શકી. બરાબર. તો આ રીતે દરેકે પોતાની જરૂરિયાત અનુસાર માંગમાં પરિવર્તન કર્યું, કિંમત ઘટી એમ, અને એને કારણે બજાર માંગમાં પણ શું થયું છે, વધારો આવ્યો છે. બરાબર. તો એ આપણને બજાર માંગની માંગ રેખા ડીડી પર દર્શાવવામાં આવેલી છે. તો આમ આપણે જોઈએ તો વ્યક્તિગત માંગ એટલે એક ગ્રાહકનો ચોક્કસ સમયગાળામાં ખરીદી જે જુદી જુદી કિંમતે કરે છે એને આપણે દર્શાવીએ તો એ વ્યક્તિગત માંગ, જેમ કે ABC. અને બજાર માંગ એટલે જુદા જુદા ગ્રાહકો ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે જે ખરીદી કરે છે એનો સરવાળો, જેમ કે ABC. ત્રણેયનો આપણે સરવાળો કરી
અને જે માંગ મેળવી એ બજાર માંગ છે. બરાબર, આટલું તૈયાર કરવાનું રહેશે. શાબાશ.